સઘન કંદરા મનોરથ એટલે પ્રભુ લીલાની એવી દિવ્ય અવસ્થા જે પરમ ગોપનીય છે અને માત્ર હૃદયના ઊંડાણપૂર્વકના ભાવથી જ અનુભવી શકાય છે. મનોરથનો સુંદર અને ગૂઢ અર્થ સમજીએ તો મનોરથ એટલે મનનો રથ. મનોરથ એટલે માત્ર ભૌતિક ઈચ્છા નહીં, પરંતુ મનને પ્રભુ સન્મુખ લઈ જનારો દિવ્ય રથ. હૃદયની ગુપ્ત કંદરા. જેવી રીતે સઘન કંદરા ખૂબ જ ઊંડાણમાં હોય છે, જેમાં બહારની વ્યક્તિ સરળતાથી પ્રવેશી શકતી નથી કે બહારથી અંદર શું છે તે જોઈ શકાતું નથી, બરાબર તેવી જ રીતે આપણું હૃદય છે. અંતરનો આંતરિક ભાવ એવો હોવો જોઈએ કે આપણા હૃદયની અંદર પ્રભુ પ્રત્યે કેવો પ્રેમ, કેવો વિરહ કે કેવો આનંદ ચાલી રહ્યો છે તેની બહારના જગતને કોઈ જ ખબર ના રહે. પરમ કૃપાનો અનુભવ, પ્રભુની સર્વોચ્ચ કૃપાનો સાચો અનુભવ બહારના ભપકા કરતાં હૃદયની ઊંડાણપૂર્વક અને શાંત કંદરામાં પ્રભુ સાથે એકાંતમાં ઓતપ્રોત થઈ જવામાં છે. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે ગિરિકંદરા મનોરથની ભાવના સમજીશું કે જેને સઘન કંદરા મનોરથ કહેવાય છે. આપણે પદ બોલીએ છીએ, ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એટલે આજના સત્સંગમાં આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરવાની છે કે આપ અમારી હૃદયરૂપે સઘન કંદરામાં યુગલ સ્વરૂપે સુખેન બિરાજો. તેના માટે શું જરૂરી છે? તો દાન, દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. આપણું હૃદય એવું શુદ્ધ અને પવિત્ર બનાવીએ કે પ્રભુ સુખેન બિરાજે. કહેવાય છે ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય.